સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રાસાયણિક સંયોગીકરણના નિયમો વિશે ભણીશું. હવે દિવસે દિવસે આપણે વધારે તમે ભણતા જાઓ છો એટલે તમારું બેઝિક પણ ધીરે ધીરે સમજ પડતી જશે અને ભણવામાં પણ મજા આવશે. ઇન્ટરેસ્ટ રાખવાનો એટલે આપણું કામ અડધું થઈ જશે. તો આજે આપણે ભણીશું રાસાયણિક સંયોગીકરણના નિયમો. બરાબર, ઘણા બધા નિયમો છે અને પરીક્ષામાં પૂછાય એવા છે. પહેલો નિયમ છે દળ સંચયનો નિયમ. બરાબર, સંચય એટલે સંગ્રહ થવો. સંચયનો અર્થ થાય સંગ્રહ થવો. બરાબર, આપણે નાના હતા ત્યારે, તમે લોકો તો નાના જ છો હજુ પણ, તો સંચયિકા નામનું એક પેલું બોક્સ આવે છે જેમાં રૂપિયા ને બધું નાખીને તમે સાચવો છો. એટલે સંચય કરવું એટલે સંગ્રહ કરવો. તો નિયમ શું કહે છે? લેવોઇઝર નામના વૈજ્ઞાનિકે આ નિયમ આપ્યો છે. લેવોઇઝર, એને ફાધર ઓફ કેમિસ્ટ્રી કહેવામાં આવે. કેમિસ્ટ્રીમાં એમનું ઘણું મોટું યોગદાન છે. શું કહે છે કે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. બરાબર, દ્રવ્ય એટલે બધાને ખબર પડે કે જે પદાર્થ ચોક્કસ વજન ધરાવતો હોય, ચોક્કસ જગ્યા રોકતું હોય અને ઘણા બધા નાના નાના કણોથી બનેલું હોય તો એને દ્રવ્ય કહેવાય. તો દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી, પરંતુ એનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ કે ભાઈ આ હાઇડ્રોજન અને કોઈ પણ લઈ શકો તમે, કારણ કે હાઇડ્રોજન અને નાઇટ્રોજન વચ્ચે પ્રક્રિયા થઈને આ એમોનિયા વાયુ બને છે. આ બે નાઇટ્રોજન છે એટલે 2N કર્યું અને આ 3H2 કર્યા. તો આ નિયમને સમજાવવું હોય તો આપણે એમ સમજવાનું કે આ પ્રક્રિયકોનો જેટલો જથ્થો છે નિપજમાં તેટલો જ જથ્થો જવો જોઈએ. ધારો કે આપણે કોઈને 100 રૂપિયા આપીએ તો એની પાસે એના હાથમાં આપણે મૂકીએ એટલે 100 રૂપિયાના 90 રૂપિયા નથી જતા, 100 રૂપિયાના 100 જ રૂપિયા રહે છે. તેમ આ પ્રક્રિયકોનો જેટલો જથ્થો હોય નિપજોનો જથ્થો પણ એટલો જ રહેવો જોઈએ. તો હાઇડ્રોજનનું આપણે આ રીતે એનું વજન શોધીએ તો આ 6 ગ્રામ હાઇડ્રોજન થયું. બરાબર, આ 2 નાઇટ્રોજન છે એટલે 2 ગુણ્યા 14 એટલે 28 ગ્રામ થયું અને આ 1N અને 3H છે. બરાબર, આપણે એનું વજન શોધવું હોય તો જે પરમાણુથી બનેલો હોય એના પરમાણુ ભારનો સરવાળો કરવાનો. તો નાઇટ્રોજનનો પરમાણુ ભાર 14 છે. બરાબર, એટલે આ તમારું 17 દુ 34 થશે અને આ 6 વત્તા 28 કરો તો પણ 34 ગ્રામ થાય. તો તમે જોઈ શકો કે પ્રક્રિયકોનો જથ્થો 34 ગ્રામ છે તો નિપજનો જથ્થો પણ 34 ગ્રામ જ બનવાનો છે. બરાબર, એ 34ના બદલે 32 થઈ જશે કે 28 થઈ જશે કે 40 થઈ જશે એવું થવાનું નથી. હા, એટલે આ જેટલું દ્રવ્ય અહીંયા હતું એટલું જ અહીંયા થયું. બરાબર, એનું સર્જન પણ નહીં થયું અને વિનાશ પણ નહીં થયો. સર્જન થયું એમ કહેતે તો 34નું વધતે, પણ વિનાશ થતે તો 34નું ઓછું થતે, પણ એવું કંઈ થતું નથી. એ આ લેવોઇઝરે આપેલો નિયમ થયો કે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી, પરંતુ એના એક સ્વરૂપનું બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. તો આ બાજુ આપણી પાસે હાઇડ્રોજન અને નાઇટ્રોજન છે, એને પેલી બાજુ તમે જોઈ શકો કે એમોનિયા બની ગયો છે. એટલે એક સ્વરૂપનું બીજા સ્વરૂપમાં રૂપાંતર થયું એમ કહેવાય. તો આ દળ સંચયનો નિયમ છે. બરાબર, તમે નોટ જે આપી છે એમાં કંઈક બીજું ઉદાહરણ મેં આપ્યું છે અને ટેક્સ્ટબુકમાં પણ ત્રીજું ઉદાહરણ છે. એટલે તમે નવા ઉદાહરણ કોઈ પણ આપી શકો. બરાબર, એવું કંઈ પણ એવું નહીં વિચારવાનું કે ભાઈ મેં આજે આપ્યું છે એ જ ઉદાહરણ તમારે પણ લખવાનું છે. તો દળ સંચયનો નિયમ એ લેવોઇઝરે આપ્યો અને શબ્દને સમજવાનું. દળ સંચય, દળ એટલે માસ, જથ્થો, વજન, સંચય એટલે સંગ્રહ થવો. બરાબર, તો કે જે જથ્થો છે તે એટલો જ જળવાઈ રહે છે એમ કહે છે. પછી બીજો નિયમ છે નિશ્ચિત પ્રમાણનો નિયમ અથવા તો નિશ્ચિત સંરચનાનો નિયમ એવું પણ કહી શકાય. નિશ્ચિત પ્રમાણનો નિયમ, આ જે નિયમ છે એ જોસેફ
પ્રાઉસ્ટ નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. નિશ્ચિત પ્રમાણનો નિયમ જોસેફ પ્રાઉસ્ટ નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. બરાબર. તો બહુ સરળ નિયમ છે કે નિયમ એમ કહે છે કે કોઈ પણ સંયોજન તમે અલગ અલગ પદ્ધતિથી બનાવો, તો જો એનું એ જ સંયોજન તમે જુદી જુદી પદ્ધતિથી બનાવો તો એ જે સંયોજનમાં જે તત્વો રહેલા હોય છે એની સંરચના એટલે કે તેમાં રહેલા તત્વોનું જે પ્રમાણ હોય છે તે એમાં નિશ્ચિત જ રહે છે. એ કોઈ દિવસ બદલાતો નથી કે ભાઈ આ પદ્ધતિથી બનાવ્યું તો એનું પ્રમાણ બદલાઈ ગયું કે બીજી પદ્ધતિથી બનાવ્યું તો જુદું આવ્યું, એવું થવાનું નથી. આપણે બહુ સરળ ઉદાહરણ લઈએ કે ધારો કે આપણે પાણી બનાવવું છે, તો પાણી તમે જુઓ છો કે કુદરતી રીતે પણ મળે છે. નદી, તળાવ, સરોવર, બરાબર, પછી જમીનમાંથી તમે પાણી કાઢી શકો. તો પાણીમાં જે હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે, બરાબર, તો હાઇડ્રોજન 2 + 1 અને 16 એટલે એમાં 18 ગ્રામ પાણીનું કુલ વજન છે. બરાબર. ધારો કે તમારે હાઇડ્રોજનના ટકા શોધવા હોય તો તમે શોધી શકો કે ભાઈ 18 ગ્રામ પાણીમાં H બરાબર 2 ગ્રામ છે. બરાબર, જોઈ શકો કે 2 ગ્રામ છે. તો 100 ગ્રામ પાણીમાં H બરાબર કેટલા થયા? એટલે 100 × 2/18. એટલે એ પ્રમાણે જો આપણે ગુણાકાર કરીએ તો આ 11.11% હાઇડ્રોજનનું પ્રમાણ આવે. બરાબર. અને જો ઓક્સિજનનું ટકા તમારે શોધવા હોય તો તમે ડાયરેક્ટ બી લખી દો તો બી ચાલે કે 88.89% ઓક્સિજન છે. બરાબર. તો શોધવું હોય તો અહીંયા તમારે 100 × 18 ગ્રામમાં ઓક્સિજન 16 છે, તો 100 × 16/18 કરો એટલે તમારો જવાબ આ પ્રમાણે આવી જશે. બરાબર. એટલે પાણીમાં હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ 11.11% છે અને ઓક્સિજનનું 88.89% છે. હવે જે કુદરતી રીતે પાણી મળે છે તેમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ આટલું જ રહેવાનું છે. હવે આપણે ધારો કે પાણીને કોઈક બીજી રીતે બનાવીએ. તમે આગળ ભણી ગયા છે કે એસિડ અને બેઝ, આ બેઝ છે, એસિડ છે, આ H અને OH મળીને H2O બનાવે છે અને NaCl, બરાબર, આની અંદર જોડાઈ જશે અને આ બે. તો અહીંયા જે પાણી બને છે એમાં પણ હાઇડ્રોજન 11% જ છે અને આ ઓક્સિજન છે તે આટલું જ છે. બરાબર. એટલે કુદરતી રીતે મળતા પાણીમાં જે હાઇડ્રોજન ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ છે તો એસિડ બેઝમાંથી બનેલા એમાં પણ એ જ પ્રમાણ છે. બરાબર. આવી કે ધારો કે તમે કોઈ બીજી કોઈ પ્રક્રિયાથી બનાવો કે મિથેન + O2 CO2 + પાણી. બરાબર. તો કાર્બનિક પદાર્થનું દહન કરીએ તો પણ પાણી બને. બરાબર. એને બદલે તમે આવી રીતે લો H2 + O2 H2O, તો તમે જુઓ કે પાણીને આપણે જુદી જુદી પદ્ધતિથી બનાવ્યું અને કુદરતી પાણી હતું. તો આ 4 પાણીમાં હાઇડ્રોજન ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ એટલું ને એટલું જ રહે છે. બરાબર. એ બતાવે છે કે સંયોજનમાં રહેલા તત્વોનું જે સંરચના છે, ઘટકોનું પ્રમાણ છે એ કોઈ દિવસ એનું એક સંયોજન હોય તો એમાં બદલાતું નથી. બરાબર. આપણી બુકની અંદર આપણે CuCO3નું ઉદાહરણ આપ્યું છે, એ પણ તમે કરી શકો. તમને જે ઠીક લાગે તે ઉદાહરણ કરવાના. બરાબર. તો આ બીજો નિયમ થયો નિશ્ચિત સંરચનાનો નિયમ. શું કહે છે જોસેફ પ્રાઉસ્ટ કે ભાઈ કોઈ પણ સંયોજન ગમે તે પદ્ધતિથી બનાવ્યું હોય કે કુદરતી રીતે મળતું હોય તેમાં રહેલા તત્વોની સંરચના કોઈ પણ દિવસ બદલાતી નથી. બરાબર. એટલે કે સંરચના એટલે કે ઘટક તત્વોનું પ્રમાણ. ઘટક એટલે જે તે વસ્તુ જેનાથી બની હોય એ એના ઘટકો કહેવાય. અંગ્રેજીમાં એને કમ્પોનન્ટ્સ કહેવાય. દાખલા તરીકે આપણું શરીર છે તો હાથ, પગ, આંખ, કાન, નાક આ બધા શરીરના ઘટકો છે. એ બધા ભેગા થાય એટલે આપણું શરીર બની જાય. એ રીતે. બરાબર. હવે ત્રીજો નિયમ છે સરળ ગુણક પ્રમાણનો નિયમ અથવા તો ગુણક પ્રમાણનો નિયમ. આ નિયમ છે એ જ્હોન ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે આપ્યો છે. બરાબર. તો સરળ ગુણક પ્રમાણનો નિયમ, બરાબર, આ પણ પરીક્ષામાં પૂછાય એકવાર કે MCQ કે ભાઈ સરળ ગુણક પ્રમાણનો નિયમ કોણે આપ્યો છે? નિશ્ચિત સંરચનાનો નિયમ કોણે આપ્યો છે? દળ સંચયનો નિયમ કોણે આપ્યો છે? દળ સંચયનો નિયમ લેવોઇઝર આપ્યો. નિશ્ચિત પ્રમાણનો નિયમ આપણને
જોસેફ પ્રાઉસ્ટે આપ્યો અને સરળ ગુણક પ્રમાણનો નિયમ જ્હોન ડાલ્ટને આપ્યો. તો શું કહે છે કે બે તત્વો એકબીજા સાથે સંયોજાય છે, બરાબર, અને એ લોકો શું કરે છે કે બે કરતાં બે કે તેથી વધુ સંયોજનો બનાવે છે, બરાબર. દાખલા તરીકે આપણે કાર્બન અને ઓક્સિજન એ બેની પ્રક્રિયા કરીએ તો એ લોકો આ બે સંયોજનો બનાવે છે, કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. શું કહે છે કે બે તત્વો એકબીજા સાથે સંયોજાય છે અને બે કે તેથી વધુ એ બે સંયોજનો બનાવ્યા છે, CO અને CO2. હવે આ તમે જોઈ શકો કે આ જે બે બન્યા એમાં એક તત્વનું પ્રમાણ નિશ્ચિત છે. તમે જોઈ શકો કે અહીંયા એક કાર્બન છે એટલે 12 ગ્રામ કાર્બન છે, અહીંયા પણ એક જ કાર્બન છે તો 12 ગ્રામ કાર્બન છે. તો બે તત્વો એકબીજા સાથે સંયોજાઈને બે કે તેથી વધુ સંયોજનો બનાવે છે. એમાં એક તત્વનું પ્રમાણ નિશ્ચિત છે અને બીજા તત્વનું પ્રમાણ જુદું જુદું છે, બરાબર. આમાં તમે જોઈ શકો કે ઓક્સિજન 16 ગ્રામ છે અને આમાં 2 ઓક્સિજન છે એટલે 32 ગ્રામ થવાનું, બરાબર. તો ઓક્સિજનનું જે પ્રમાણ છે તે બંનેમાં અલગ અલગ છે. તો કે જે બીજું તત્વ જે છે જેનું પ્રમાણ જુદું જુદું છે તો એના પ્રમાણને તમે સાદી પૂર્ણાંક સંખ્યામાં બતાવી શકો છો, બરાબર. એટલે ઓક્સિજનનું પ્રમાણ તમે કહી શકો કે આ બે સંયોજનમાં 1:2 પ્રમાણમાં છે. તો આ થયો સરળ ગુણક પ્રમાણનો નિયમ. શું કહે છે કે બે તત્વો એકબીજા સાથે સંયોજાય ને બે કે તેથી વધુ સંયોજનો બનાવે છે. આ વખતે એમ કહે છે કે એક તત્વનું પ્રમાણ નિશ્ચિત હોય છે અને બીજા તત્વનું પ્રમાણ બદલાય છે. તો જે તત્વનું પ્રમાણ બદલાતું હોય છે એનું પ્રમાણને તમે સાદી પૂર્ણાંક સંખ્યામાં બતાવી શકો છો, બરાબર. તો આપણે આમ નિયમ તમને ગૂંચવાડા જેવું લાગે પણ સમજો તો બરાબર સહેલું થઈ જાય એવું છે. એમાં તમે ઘણા બધા ઉદાહરણ લઈ શકો કે ભાઈ H2 અને O2 પ્રક્રિયા કરીને આ H2O બનાવે છે અને H2O2 બનાવે છે. તો અહીંયા તમે જુઓ કે હાઇડ્રોજનનું પ્રમાણ નિશ્ચિત છે પણ ઓક્સિજનનું પ્રમાણ પહેલાંની જેવું જ છે, 16 અને 32 છે. તો આ બે સંયોજનોમાં પણ એ લોકોનું પ્રમાણ છે 1:2 જ છે, બરાબર. તો આવી રીતે અલગ અલગ ઉદાહરણ તમે આપી શકો. એવી રીતે અહીંયા બુકમાં મેં તમને નાઇટ્રોજનના ઓક્સાઇડ્સનું આપ્યું છે, N2O, NO, N2O3, N2O4 અને N2O5. આવી રીતે નાઇટ્રોજનના ઓક્સાઇડ્સ કહેવાય, બરાબર. જે તત્વ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને સંયોજન બનાવે તેને ઓક્સાઇડ્સ કહેવાય. હવે એમાં N અને Oનું પ્રમાણ છે. તો અહીંયા 2 N છે એટલે એક Nનું વજન 14 ગ્રામ એટલે 28 ગ્રામ થયું. ઓક્સિજન 16 છે, અહીંયા આ 14 છે, આ 16 છે, 2 છે એટલે 28 થયું, 3 છે એટલે 48 થયું, 2 છે એટલે 28 થયું, 3, 4 છે એટલે 64 થયું, 28 છે અને આ 16 × 5 80 થયું, બરાબર. હવે આપણે શું કરવાનું કે એક તત્વનું પ્રમાણ નિશ્ચિત કરી દેવાનું, બરાબર. ધારો કે નાઇટ્રોજન છે તો નાઇટ્રોજનનું પ્રમાણ બધામાં આપણે 14 કરી દઈએ. એટલે આ બે ઉદાહરણ આપ્યા એમાં એક તત્વનું પ્રમાણ નિશ્ચિત ઓટોમેટિક હતું જ, બરાબર. અહીંયા આગળ એવું છે નહીં, કંઈ વાંધો નહીં, આપણે એને નિશ્ચિત કરી દઈએ. તો આ જ્યારે એમ કહે છે કે 28 હતું ત્યારે ઓક્સિજન 16 હતો, તો 28ના 14 કર્યા એટલે અડધું કર્યું એટલે ઓક્સિજન પણ 16ના અડધા 8 થઈ જશે. આ 14ના 14 રહ્યા તો આ 16નું 16 જ રહેશે. 28નું 14 થયું તો 48નું 24 થઈ જશે. 28નું 14 કર્યું તો 64નું 32 થઈ જશે, બરાબર. અને 28નું 14 કર્યું તો 80નું 40 થઈ જશે, બરાબર. એટલે ઓનું પ્રમાણ છે તે આ એક તત્વનું પ્રમાણ નિશ્ચિત છે, બીજા તત્વનું પ્રમાણ જુદું જુદું છે. તો જે તત્વનું પ્રમાણ જુદું હોય એને તમે આવી નાની પૂર્ણાંક સંખ્યામાં બતાવી શકો, બરાબર. તો અહીંયા 8 છે, એક ડબલ થઈ ગયું, આ 3 ગણું થઈ ગયું, 4 ગણું ને 5 ગણું થઈ ગયું, બરાબર. તો આ રીતે તમે એ કરી શકો, બરાબર. તો પરીક્ષામાં એવું પણ પૂછે, બરાબર. આ નિયમ તમારા નોટમાં મેં આપ્યું જ છે ઉદાહરણ, એટલે એમાંથી તમે જોઈને બરાબર સમજી લેજો, બરાબર. આ જુદું જુદું પ્રમાણ છે પણ આપણે ફિક્સ કરી દેવાનું અને એ પ્રમાણે આનું પ્રમાણ આ રીતે લખી દેવાનું. તો આ નિયમ થયો આપણો ગુણક પ્રમાણનો નિયમ અથવા તો સરળ ગુણક પ્રમાણનો નિયમ. પછી ગેલ્યુઝેકનો વાયુ કદ નિયમ છે. એ નિયમનું એટલું બધું મહત્ત્વ નથી, યાદ રાખવાનું. ગેલ્યુઝેક એ
કે બે વાયુઓ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ જો કોઈ નવું સંયોજન ઉત્પન્ન થાય તો જો વાયુઓનું તાપમાન અને દબાણ સરખું હોય તો વાયુઓના કદને આપણે સાદા ગુણોત્તરથી બતાવી શકીએ છીએ. બરાબર, તો કહે છે કે ભાઈ H2 અને આ O2 આ વાયુઓ પ્રક્રિયા કરીને H2O બનાવે છે. તો ધારો કે આ H2નું કદ 100 ml છે. હવે બરાબર, તો આ અહીંયા O2 અડધો છે એટલે આ એનું ધારો કે 50 ml કદ છે. તો આ H2 અને O2નું પ્રમાણ જે છે એ 1:2 છે એમ કહે છે. બરાબર, એટલે ઠીક છે નિયમ છતાં કરવાનો. બરાબર, અને ત્યાર પછી જે નિયમ છે તે એવોગેડ્રોનો સિદ્ધાંત છે. એમિલિયો એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકે આ સિદ્ધાંત આપ્યો કે એમ કહે છે કે ભાઈ તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતિમાં, એટલે કે બંને જે તે વાયુઓ છે એ લોકોનું તાપમાન દબાણ સરખું છે. તો તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતિમાં જો વાયુઓના કદ સરખા હોય, જુદા જુદા વાયુઓના કદ સરખા હોય તો તે વાયુમાં અણુઓની સંખ્યા પણ સરખી જ હોય છે. શું એ છે કે તાપમાન દબાણની સમાન પરિસ્થિતિમાં જો વાયુના કદ સરખા હોય તો તે વાયુઓમાં અણુની સંખ્યા પણ સરખી જ હોય છે. ધારો કે આ N2 અને O2 વચ્ચે પ્રક્રિયા થઈને NO બને છે. હવે ધારો કે આ 25 તાપમાને અને 1 વાતાવરણ દબાણે આ બંને વાયુઓ પ્રક્રિયા કરે છે. ધારો કે આ વાયુનું કદ 1 લિટર છે અને આ વાયુનું કદ પણ 1 લિટર છે. તો એમ કહે છે કે આ N2 વાયુ અને O2 વાયુમાં અણુઓની સંખ્યા સરખી થશે. બરાબર, આ 1 મોલ છે તો આ પણ 1 મોલ છે. અહીંયા ગુણક સંખ્યા જેટલી હોય એટલા એના મોલ કહેવાય. તો મોલ એ સંખ્યા બતાવે અને 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10⁻23. બરાબર, તો આ બતાવે છે કે જો વાયુનું કદ સરખું હોય તો વાયુમાં અણુઓની સંખ્યા પણ સરખી જ હોય છે. બરાબર, હવે અહીંયા કદ ડબલ છે તો આમાં અણુની સંખ્યા ડબલ થઈ જશે. શું કહે છે કે તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતિમાં જો જુદા જુદા વાયુઓના કદ સરખા હોય તો તે વાયુઓમાં અણુની સંખ્યા પણ સરખી જ હોય છે. આ નિયમ પરીક્ષામાં પૂછાયો છે અને આ વાયુ જે છે તે આ નિયમ છે તે અણુઓની પરમાણુકતા નક્કી કરે. એટલે કે નાઇટ્રોજન વાયુ છે તો 2 N થી બન્યો છે, કે O2 વાયુ 2 O થી બન્યો છે. તો આ કોઈપણ પદાર્થ કોઈપણ વાયુ કે પદાર્થ જેટલા પરમાણુથી બનેલો હોય એટલી એની પરમાણુકતા કહેવાય. તો આ ફોસ્ફરસનો એક અણુ એ 4 P થી બન્યો છે, એટલે આ બે વાયુની પરમાણુકતા 2 છે અને એની પરમાણુકતા 4 છે. બરાબર, ધારો કે SI છે તો 8 સલ્ફરથી બન્યો છે. તો આની પરમાણુકતા એટલે એક અણુ બનવા માટે લીધેલા પરમાણુની સંખ્યા. બરાબર, તો આ નિયમ વાયુઓની પરમાણુકતા નક્કી કરવા માટે કે અણુઓની પરમાણુકતા નક્કી કરવા માટે ઉપયોગી છે, એટલું ધ્યાન રાખજો. હવે આપણે એક આગળ ડાલ્ટનનો નિયમ જોયો. હવે એક આ બીજો ડાલ્ટનનો સિદ્ધાંત છે. જ્હોન ડાલ્ટન એ ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિક હતા અને એમણે પરમાણુ અંગે શરૂઆતના સમયમાં જે વખતે પરમાણુ અંગે કોઈને કંઈ ખબર ન હતી તે વખતે પરમાણુ અંગે કેટલીક વાતો કરેલી, જેને આપણે ડાલ્ટનની અભિધારણાઓ કહીશું. બરાબર, અભિધારણાઓ અંગ્રેજીમાં એને પોસ્ચ્યુલેટ્સ કહેવામાં આવે. POSTULATES. બરાબર, પોસ્ચ્યુલેટ્સ. તો આ જે પોસ્ચ્યુલેટ્સ છે, ધારણાઓ છે, એ હંમેશા સાચી જ પડે એવું જરૂરી નથી. બરાબર, એને પોતાને જે અભ્યાસ કર્યો અને જે સમજ પડી એ પ્રમાણેની રજૂઆત કરી. બરાબર, જો એને તમે પ્રાયોગિક રીતે સાબિત કરો તો પછી એ સાચું છે એમ કહેવાય. કે ધારણાઓને જ્યારે પ્રયોગથી સાબિત કરો તો એ નિયમ કે સિદ્ધાંત તરીકે ઓળખાય. તો આ શું કહે છે કે દરેક તત્વ નાનામાં નાના સૂક્ષ્મ કણોથી બનેલું છે, જેને આપણે પરમાણુ કહીએ છીએ. પછી એમ કહે છે કે પરમાણુ અવિભાજ્ય છે, એટલે પરમાણુને તોડી શકાતો નથી. એમ શું કહે છે પહેલું કે દરેક
તત્વ અત્યંત સૂક્ષ્મ કણોથી બનેલું છે, જેને પરમાણુ કહેવામાં. પછી બીજું એમ કહે છે કે પરમાણુ અવિભાજ્ય છે, એટલે પરમાણુને તોડી શકાતો નથી. પણ હવે આપણે જાણીએ છીએ કે પરમાણુનું તોડી શકાય છે, બરાબર. પછી એમ કહે છે કે એ દરેક એક અણુમાં જેટલા પણ પરમાણુઓ બધા રહેલા હોય તો એ એક જ અણુના બધા જ પરમાણુ સરખા હોય છે અને તેઓનું વજન ને બધું પણ સરખું હોય છે. પણ આપણે સમસ્થાનિક શોધાયા, તો આ જે ઉપર લખેલું છે તે પરમાણુનું વજન છે. તો અહીંયા તમે જોઈ શકો કે હાઇડ્રોજનનું વજન 1 ગ્રામ છે, અહીંયા એનું 2 ગ્રામ છે અને 3 ગ્રામ છે. તો સમસ્થાનિકોની જે શોધ થઈ એ બતાવે છે કે ડાલ્ટનની ધારણા ખોટી છે. બીજું, ડાલ્ટને કીધું કે પરમાણુનું આપણે વધારે વિભાજન કરી શકાય નહીં, પણ આપણે પરમાણુના કેન્દ્રને પણ તોડી શકાય છે, પરમાણુનું વિભાજન કરી શકાય છે, બરાબર. એટલે આ રીતે ડાલ્ટને જે વાતો કરી તે એનું બહુ મહત્ત્વ રહેતું નથી, બરાબર. પછી એમ કહે છે કે પરમાણુ ચોક્કસ સંખ્યામાં જોડાઈને નવા સંયોજનનું નિર્માણ કરે છે અને એમાં પ્રક્રિયા દરમિયાન તે પરમાણુની ફેરગોઠવણી થાય છે. તો આ કેટલીક નિયમોની વાતો થઈ. આમાં જે આપણે શરૂઆતમાં જે 3 નિયમો જોયા તે અને એવોગેડ્રો 4 પરીક્ષાની દ્રષ્ટિએ તમારે અગત્યના છે. હવે આપણે આજે એક મોલ ટોપિકની વાત કરીશું. તો મોલ એ રસાયણ વિજ્ઞાનમાં જથ્થો બતાવવા માટે વપરાતો એક એકમ છે, બરાબર. તો જથ્થાને દર્શાવવા માટે એક એકમ છે, બરાબર. હવે આપણે બધાને ખબર પડી ગઈ છે કે કોઈપણ રસાયણ વિજ્ઞાનમાં રહેલું દરેક તત્વ અત્યંત સૂક્ષ્મ કણોથી બનેલું છે, બરાબર. જે હવે એમ કહે છે કે જ્યારે કોઈપણ તત્વોમાં, પદાર્થમાં, સંયોજનમાં કે ગમે તેમાં જ્યારે આટલા સૂક્ષ્મ કણો ભેગા થાય ત્યારે એ પદાર્થનો જે કંઈ જથ્થો થાય એને 1 મોલ કહેવાય, બરાબર. 1 મોલ એટલે શું કે સૂક્ષ્મ કણોની સંખ્યા જ્યારે 6.022 × 10⁻23 જેટલી થાય તો એને 1 મોલ કહેવાય, બરાબર. ધારો કે 1 મોલ હું સોડિયમ છે એમ કહું તો સમજવાનું કે સોડિયમના આટલા પરમાણુઓ છે. ધારો કે હું એમ કહું કે ભાઈ 5 મોલ Na છે તો 1 મોલમાં આટલા સંખ્યા છે, તો 5 એ 1 કરતાં મોટી સંખ્યા છે, એટલે તમે સમજવાનું કે 5 × આટલી સંખ્યા છે, બરાબર. આ મોલની સંખ્યા જે છે એને એવોગેડ્રો આંક પણ કહેવાય, એટલે એને Na તરીકે પણ લખી શકાય, બરાબર. એટલે જેમ આ મોલમાં જથ્થો વધતો જાય તેમ સૂક્ષ્મ કણોની સંખ્યા પણ વધતી જાય અને સૂક્ષ્મ કણોની સંખ્યા વધે એટલે એનું વજન પણ વધતું જ જાય. હવે તો મોલ એ રસાયણ વિજ્ઞાનમાં જથ્થો બતાવવા માટેનો એક એકમ છે, બરાબર. તમારે હવે યાદ રાખવાનું કે 1 મોલ લખે એટલે તમારે સમજવાનું કે આટલા સૂક્ષ્મ કણો હશે ત્યાં, તો જ 1 મોલ જેટલો જથ્થો બનવાનો. હવે આ બધા જે સૂક્ષ્મ કણો છે એનું વૈજ્ઞાનિકોએ વજન કરેલું છે અને એ વજન જે છે એ એના પરમાણુ ભાર કે અણુભાર જેટલો થાય એ તમારે યાદ રાખવાનો હોય. ધારો કે હું એમ કહું કે ભાઈ મારી પાસે 1 મોલ સોડિયમ છે તો તમારે સમજવાનું કે મારી પાસે આટલા કણો છે, બરાબર. હવે આ દરેક કણોનું ચોક્કસ વજન હોય અને એ વજન કેટલું થાય તો કે એના પરમાણુ ભાર જેટલું. હવે સ્પેક્ટ્રોગ્રાફ નામના સાધનથી એનું પરમાણુ ભાર આ લોકોએ શોધી કાઢ્યો. આપણે જેમ વજન કાંટા પર ઊભા રહીએ અને આપણું વજન મળે તેમ આ સ્પેક્ટ્રોગ્રાફ ઉપરથી દરેક પરમાણુનું વજન શોધવામાં આવે. તો આ પરમાણુ ભાર 23 આવ્યો એટલે તમે સમજો કે આ 23 માટે આટલા કણો ભેગા થશે તો જ એનું વજન 23 ગ્રામ થાય. હવે ધારો કે સોડિયમના 1 સૂક્ષ્મ કણ છે તો એનું વજન કેટલું થયું કે ભાઈ, તો તમારે બતાવી દેવાનું કે 23 / 6.022 × 10⁻23 ગ્રામ. ધારો કે એમ કહું કે ભાઈ 1 મોલ હાઇડ્રોજન છે તો તમારે સમજવાનું કે આટલા હાઇડ્રોજનના સૂક્ષ્મ કણો છે. હવે હાઇડ્રોજનનો કણ છે એ વજનમાં હલકો હોય એટલે એનું વજન 23 ગ્રામ નહીં કહેવાય, પણ એનું વજન 1 ગ્રામ છે, બરાબર. આપણે જેમ દરેકનું આપણા ઘરમાં રહેલી દરેક વ્યક્તિઓનું વજન જુદું જુદું હોય તેમ દરેક તત્વોનું વજન પણ અલગ અલગ હોય, બરાબર. અને આટલા કણોનું વજન કોઈ પણ પરમાણુના એ એના પરમાણુ ભાર જેટલો થાય. ધારો કે 1 મોલ ઓક્સિજન છે તો કણો આટલા થવાના,
પણ એનું જે વજન છે તે 16 ગ્રામ થશે. તો કોઈપણ તત્વના 1 મોલ પરમાણુનું ગ્રામમાં વજન હંમેશા એના પરમાણુ ભાર જેટલું થાય, બરાબર. અને જ્યારે કોઈ અણુભાર શોધવાનો આવે તો તમારે અણુભાર એટલે શું, તો કે 1 મોલ સંયોજનના અણુઓનું ગ્રામમાં દર્શાવેલું વજન એમ, બરાબર. અને અણુભાર શોધવો હોય તો આપણે શું કરવાનું કે જેટલા તત્વોથી બનેલું હોય એ બધાના તત્વોના પરમાણુ ભારનો સરવાળો કરી દેવાનો, બરાબર. 2 H છે, 1 S છે ને 4 O છે, તો અહીંયા 2 ગુણ્યા 1 વત્તા 32 વત્તા આવ્યા તો 98 ગ્રામ પર મોલ કહેવાય કે 1 મોલનું ગ્રામમાં બતાવેલું વજન. તો 98 ગ્રામ એનો અણુભાર થયો કહેવાય. અણુભાર એટલે આખા અણુનું વજન, બરાબર. અણુભારને આપણે AMU થી પણ બતાવી શકાય અને U થી પણ બતાવી શકાય. AMU એટલે એટમિક માસ યુનિટ અને U એટલે યુનિફાઈડ માસ. તો અણુભાર શોધવાનું આપણા માટે અગત્યનું છે. ધારો કે તમને આ KMnO4 આપ્યો છે, તો 1 K છે, 1 Mn છે અને 4 O છે. તો આનું પરમાણુ ભાર છે 39, આનું 55 છે અને ઓક્સિજનનો 16 છે. તો આનું વજન થાય 158 ગ્રામ પર મોલ એમ, બરાબર. તો તમને પરમાણુ ભાર છે કે પરમાણુ ભાર એ તમારે આપેલા જશે અને ટેક્સ્ટ બુકની અંદર પાછળના ભાગમાં દરેકના પરમાણુ ભાર કેટલા હોય તે આપ્યો હોય એમાં જોઈ લેવાનું. અને કદાચ પેલા વિશાલ સરે તમને બધાને પરમાણુ ભારને લખાવ્યા છે, તો એમાંથી જોઈ લેવાનું, બરાબર. પરમાણુ ભાર નહીં યાદ રાખો તો ચાલી જાય, પણ યાદ રાખશો તો તમારું ગણતરી ઝડપી થશે. એટલે જે પરમાણુ નવા આવતા જાય એ દરેકના પરમાણુ ભાર યાદ રાખતા જવાનું, બરાબર. કેમ કે આપણું કામ ઝડપથી થશે. નહીં તો ટાઈમ વધારે અણુભારમાં જો 5-10 મિનિટ બગાડી દો, 1 માર્કનો પ્રશ્ન હોય તો તકલીફ પડે. હવે આપણે જે મોલમાં જથ્થો બતાવ્યો એ મોલનો આપણે ફક્ત સૈદ્ધાંતિક જ ઉપયોગ કરીએ છીએ, બરાબર. એનો પ્રાયોગિક રીતે ઉપયોગ કંઈ થઈ શકતો નથી. ધારો કે તમે કોઈને એમ કહો કે મને 5 મોલ પાણી આપ, તો તમને કોઈ 5 મોલ પાણી આપશે નહીં. પણ જે મોલ જથ્થો હોય તેને તમારે ગ્રામમાં ફેરવવું પડશે. એટલે આ એક સૂત્ર યાદ રાખવાનું કે મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. એટલે મોલ પરથી વજન ઉપરથી મોલ શોધવું હોય તો આ પ્રમાણે કરી દેવાનું. ધારો કે અહીંયા મેં તમને કીધું કે 5 મોલ પાણી છે, તો વજન તમારે શોધવું હોય તો મોલ ગુણ્યા અણુભાર કરી દેવાનું. હવે પાણીના મોલ 5 છે અને અણુભાર 18 છે, તો 90 ગ્રામ પાણી થયું કહેવાય. એટલે 5 મોલ પાણી એટલે 90 ગ્રામ પાણી કહેવાય. હા, એટલે મોલનો આપણે સીધો વ્યવહારમાં કોઈ ઉપયોગ કરતા નથી, પણ એ મોલમાં જથ્થો હોય તેને આ રીતે ગ્રામમાં ફેરવી કાઢવાનો અને પછી એનો ઉપયોગ કરવાનો, બરાબર. આ ધ્યાન રાખજો, અગત્યનું છે. હવે આ એક STP છે. STP એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર, એટલે ગુજરાતીમાં કહો તો પ્રમાણભૂત તાપમાન અને દબાણ. તો વૈજ્ઞાનિકોએ આ એક વાતાવરણ દબાણ અથવા તો 760 મિલીમીટર દબાણ અને 0 ડિગ્રી સેલ્સિયસ અથવા તો 273 કેલ્વિન તાપમાનને, ઘણીવાર તમને આમ 273.15 પણ હોય શકે, પણ 273 આપણે લઈ લેવાનું. તો આ બંને તાપમાન દબાણને એક જ શબ્દમાં કહેવું હોય તો STP કહેવાય. તો 760 મિલીમીટર દબાણ કે એક વાતાવરણ દબાણને સ્ટાન્ડર્ડ પ્રેશર કહેવાય અને 0 ડિગ્રી કે 273, આપણે 0નો ઉપયોગ કરવાનો નથી. આ 273 કેલ્વિન તાપમાને પ્રમાણભૂત દબાણ અને તાપમાન કહેવામાં આવે, બરાબર. એટલે જ્યારે તમને STP શબ્દ આવે એટલે તમે સમજો કે તાપમાન દબાણ આપણને ખબર છે. હવે વૈજ્ઞાનિકોએ શું કર્યું છે કે STP એ એક મોલ વાયુનું જે કદ છે તે શોધી કાઢ્યું છે અને એ કદ છે તે હંમેશા 22.4 લીટર થાય, એટલે 22,400 ml થાય. એટલે હું ધારો કે એમ કહું કે મારી પાસે 1 મોલ એમોનિયા છે, તો STP એનું કદ છે તે આટલું થઈ જાય. ધારો કે હું કહું કે 2 મોલ એમોનિયા છે, તો સમજાવું કે 2 ગુણ્યા 22. હવે તાપમાન અને દબાણ બદલાય તો વાયુનું કદ બદલાય. એટલે જ્યારે STP હોય તો જ આ તમારે
ગણવાનું, બરાબર. અને આ એક સંબંધ યાદ રાખવાનો કે કોઈપણ પદાર્થના 1 મોલ બરાબર આટલા સૂક્ષ્મ કણો. હવે 1 મોલનું જો વાયુ હોય તો વાયુનું કદ કેટલું થાય STPA? તો 22.4 લીટર, અથવા તો તમને કીધું તેમ 22,400 ml લઈ લો. અને એ વાયુનું વજન કેટલું થાય? તો કે વાયુના પરમાણુ ભાર, એટલે કે પદાર્થનો જે પરમાણુ ભાર હોય કે અણુભાર હોય એના જેટલું થાય. આ બધા ચારે ચાર વસ્તુઓ છે તે એકબીજા સાથે સંકળાયેલી છે, એટલે એકબીજાના સંદર્ભમાં એ લોકોને ફેરવી કાઢવાનું, બરાબર. એક સાદું ઉદાહરણ લઈએ કે ધારો કે એમ કહું કે મારી પાસે 1 મોલ H2 વાયુ છે. હા, તો તમારે અહીંયા H2 વાયુ છે તો સમજો કે મારી પાસે આટલા કણો છે અને એ કણોનું કદ કેટલું છે? તો કે 22.4 આટલું છે. હવે આ કણોનું વજન કેટલું છે? તો કે અણુભાર જેટલું. હાઇડ્રોજન અણુભાર કેટલો થવાનો? તો કે 2 ગ્રામ, બરાબર. એટલે તમે કહી દો કે 22,400 એટલે 2 ગ્રામ થયું, કે 2 ગ્રામ એટલે આટલા કણો થયા, અને આટલા કણો એટલે 1 મોલ થયા, અથવા તો 2 ગ્રામ એટલે 1 મોલ થયું, બરાબર. આ બધી ગણતરીઓ આપણે આના પરથી સમજવાનું છે, અને આ જે કોષ્ટક આપ્યું છે એ તમારે બરાબર યાદ રાખવાનું છે. મેં અહીંયા તમને કેટલાક હોમવર્ક માટે અણુભારને એ બધું શોધવાનું ને એ આપ્યું છે, તો એ તમે તમારી નોટમાં લખી દેજો, બરાબર. અને ચોક્કસ જ આ બધા ટૉપિકમાં તમને સમજ પડી હશે ને. નહીં પડે તો પણ કોઈ પણ હિસાબે સમજવા પ્રયત્ન કરવાનો. વારંવાર વિડીયો સાંભળો, નોટ લખો, નોટમાં જોતા જાઓ અને વિડીયો સાંભળતા જાઓ, તો બધી વસ્તુની સમજ પડી જશે. આપણે એકબીજાથી દૂર છીએ અને કોઈ વિકલ્પ નથી, એટલે આ બેસ્ટ વિકલ્પ છે એમ સમજીને એને સ્વીકારીને જે આપણે ભણશું તો બધી વસ્તુઓ ચોક્કસ જ યાદ રહી જ જવાની છે. ચાલો.